આપનું સ્વાગત છે। સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા કેસને લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ। સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટિસના કેસને લઈને સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હિંમતનગર તાલુકાના પીપળિયા, રામપુર, હાથરોલ અને રૂપારેલ કંપા વિસ્તાર તથા ખેડબ્રહ્મા તાલુકાના દિગથલી, ભરમિયા, સેવલિયા, નાના કુદરિયા, મામા પીપરી, ઉભાપોણા તથા પારગી ફળિયો વિસ્તાર અને સીમ વિસ્તારમાં સર્વે કામગીરી કરતા 2929 ઘરોમાં 15430 જેટલા લોકોનું 20 ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું। આ રોગ સેન્ટ ફ્લાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને નાના બાળકોમાં વધારે જોવા મળે છે। વિસ્તારમાં 14 વર્ષથી નાના બાળકોમાં તાવ સાથે ઝાડા, ઉલટી, તાવ, ખેંચ જેવી તકલીફ જેવા બાળકો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો। આ રોગમાં 48 થી 72 કલાકમાં મરણ થતું હોય છે, જેથી આની ગંભીરતા સમજી તાત્કાલિક નજીકના દવાખાનામાં સંપર્ક કરવો। સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મા તાલુકામાં 2 વાયરલ શંકાસ્પદ ચાંદીપુરાના કેસો નોંધાયેલ છે, જેમાંથી એક બાળકનું મરણ થયું છે અને એક બાળકનું આરોગ્ય સારું છે, જે હિંમતનગર સિવિલમાં દાખલ છે। આ બંને બાળકોના સેમ્પલ લઈ પુણે મોકલાયા છે, જેના 4 થી 5 દિવસમાં પરિણામ આવશે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી દરમિયાન 203 કાચા ઘરો મળતા તેમાં દિવાલોની તિરાડમાં માટી લીપણ, પુરાવાનું તથા મેલેથિયોન ડસ્ટિંગ કામગીરી કરાવવામાં આવી છે। પોરાનાશક કામગીરી અંતર્ગત 2929 ઘરોમાં 8703 પાત્રોની ચકાસણી કરતા 70 પોઝિટિવ પાત્રો મળતા તેમાં પોરાનાશક કામગીરી તેમજ 307 ઘરોમાં સોર્સ રિડક્શન પણ કરવામાં આવી છે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।